હજી તો આટલા આ પારા બનાવ્યા છે. હવે આમાંથી હજી વોલ પાડવાના ને ત્યાર પછી હરખું ફિનિશિંગ કરવાનું. પહેલાં વોલ પાડીને ત્યાર પછી ઓલો કરવા છે, જેટલે હરખા રહે એટલે ખરા. અડધા પારા હરખા નીકળે તોય વાંધો નહીં એમ. આ પારો તૂટી ગયા હતા ને, અને ફેવિકોલ લગાવીને પછી માથે ટેપ મારી દીધી છે મેં આને. લગભગ વાંધો નહીં આવે એટલે હરખો થઈ જાય. આ પારો તૂટી ગયો હતો એમ. આ એક આ બીજો પારો હોતી તૂટી ગયો હતો. આ બે પારા તૂટી ગયા હતા એટલે આ ઓલી ટેપ મારી દીધી. પછી હરખું ફેવિકોલ લગાડીને પછી અહીંયા હા બરાબર આવી રીતે ફાટી ગયો. ફાટી જ ગયો હતો. હવે લગભગ વાંધો નહીં આવે. હવે ફેવિકોલથી લગાડી દીધું ને એટલે લગભગ નો વાંધો આવે. હવે આવલા મૂળિયા હતા ને એ આને ફેવિકોલ લગાડીને અને લબ્બર મારી દીધા છે મેં. અહીંયા મંજરે છો એટલે જોઈએ હવે આના પારા કદાચ નીકળે તો ઠીક છે, નહીં તે પછી કંઈ નહીં, કે આપણે કાંઈ જરૂર નથી આવવાની કંઈ. અમુક જો ફાટેલા છે. અને આ ઓલું થળિયું હતું ને આ જે થળિયું હતું ને એનું તો એ આમ ઓલું તૂટી ગયેલું હતું ને, પછી આ ફળદું હતું અહીંયા ભેગું ત્યાં મેં ફેવિકોલ ત્યાં હાજી દીધું. એકદમ મસ્ત મજબૂતવાળું થઈ ગયું હરખું આખું થળિયું. આખું મુઠ્ઠી જેવું જાડું છે. આવડું મોટું તો શું કરવું? પછી મેં તો રાખ્યું છે અમને. તો આ આવા હતા તુલસી. આમ થળિયાનો તો આ એક ટુકડો ન દડ્યો નકર તો આખું થળિયું હરખું હંધાઈ જાય એમ. હવે તો અહીંથી ઓલું ફાટી ઓલું હતું ને તો આ મેં કરી નાખ્યું એમ, જોઈન્ટ કરી દીધું. હવે ગમે એટલું બળ કરીને તો કાંઈ તૂટતો નથી. એમ હથોડી મારું તો એને જ નીકળતું હવે. એટલે આવું મજબૂત થઈ જાય ફેવિકોલથી. હરખે હરખું હાથે હાથો મેળવવો પડે એમ.